ચેનલ પર નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો। વાતચીત 1। કાવ્યની જે પંક્તિઓ તમને યાદ રહી ગઈ હોય તે ગાઓ। જવાબ: મને યાદ રહી ગયેલી પંક્તિઓ નીચે પ્રમાણે છે। વિદ્યાર્થી મિત્રો, તમને જે પંક્તિઓ યાદ રહી ગઈ હોય તે તમે જાતે પણ લખી શકો છો। 2। ઈશ્વરનું આપેલું શું તમને સૌથી વધુ ગમે? સાથી। જવાબ: ઈશ્વરે આપેલ વિચાર શક્તિ અને ઈચ્છા શક્તિ મને સૌથી વધુ ગમે છે, કારણ કે આ શક્તિને લીધે માનવો જે ધારે તે કરી શકે છે। 3। તમને નવરું રહેવું ગમે? કેમ? જવાબ: ના, મને નવરું રહેવું ન ગમે, કેમ કે નવરા રહેવાથી બિનજરૂરી વિચારો મગજમાં આવે છે અને શરીરમાં આળસ ભરાઈ જાય છે। 4। નવરાશના સમયમાં તમને શું શું કરવું ગમે? જવાબ: નવરાશના સમયમાં મને પુસ્તકનું વાંચન કરવું, સંગીત સાંભળવું, ચિત્રો દોરવા તેમજ મિત્રો સાથે બહાર રમવા જવું પણ ગમે। 5। તમે મિત્રો સાથે શું શું વહેંચીને ખાઓ છો? જવાબ: હું શાળામાં મારા મિત્રો સાથે મારા ટિફિનમાં આવેલો નાસ્તો, ફળો અને બીજી ખાદ્ય સામગ્રી વહેંચીને ખાઉં છું। 2. ઉદાહરણ વાંચો, સમજો અને બંધબેસતા શબ્દોની જોડ બનાવો। ઉદાહરણ: દાસ, સેવક; આવાસ, ઘર; ધુરા, ધુસરી; ઉતાવળિયું, અધીરું; મહેમાન, અતિથિ; ક્ષમતા, ગજુ। વાક્યોમાંના રેખાંકિત શબ્દોથી વાક્યનો અર્થભેદ સમજો। આપેલ શબ્દોનો ઉપયોગ કરી આવા બીજા વાક્યો બનાવો। 1. દાસ, સ્વામી; આપણે તો ઈશ્વરના દાસ કહેવાઈએ, ઉપરવાળો જ આપણો સ્વામી છે। જો આપે હજી સુધી વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી। ધીરજ, ઉતાવળ; અશોકે ધીરજ રાખીને કામ કર્યું તો કામ સારું થયું, મયંકે કામ કરવામાં ઉતાવળ કરી તો કામ બગડ્યું। આવા જ વિડીયો જોવા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ચાર, કાવ્યને આધારે એક શબ્દમાં જવાબ આપો। 1. કોણ સ્વામી કે દાસ નથી? જવાબ: માણસ